અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતની એસઓજીની ટીમે પુણા ગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરીમાં આરોગ્ય અધિકારી સાથે મળી દરોડા પાડી શંકાસ્પદ માખણનો જથ્થો કબજે કર્યો હતો। સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા આપેલા આદેશને લઈ એસઓજીની ટીમ ડીસીપીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યારે અનારમા પોલીસ કોન્સ્ટેબલ વિકાસ અને રામભાઈને મળેલી બાતમીના આધારે આરોગ્ય વિભાગના અધિકારી ડીબી મકવાણાને સાથે રાખી એસઓજીની ટીમે પુણા ખાતે આવેલ અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરીમાં દરોડા પાડી ત્યાંથી શંકાસ્પદ 143 કિલો જેટલો માખણ કબજે લઈ તપાસ માટે લેબમાં મોકલી અપાયો હતો અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો ડેરી સંચાલકો સામે પગલાં લેવાશે તેમ જણાવાયું હતું। ગઈકાલે બે ડેરીમાં રેડ કરવામાં આવેલી, એમાંથી જનતા ડેરી વરાછા અને સુરભી અમૃતધારા ડેરી પુણા ગામની અંદર રેડ કરતા 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત 28,600 જેવી રકમ થાય છે અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આના નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે। નમૂના ફેલ આવે તો અગાઉ આપણે સુરભી ડેરી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરેલા, સંચાલક વિરુદ્ધમાં આ લોકો વિરુદ્ધમાં પણ ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોની ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવશે। 100% દાખલારૂપ કાર્યવાહી થશે। જે રીતે પનીરના જથ્થો પકડાયો છે, માખણનો પકડાયો, શું ભેળસેળ શું થાય છે? પનીરની અંદર જે અમે છેલ્લા કેટલાક સમયથી અમે એને ટ્રેક કરી રહ્યા છીએ, તો અમને ખ્યાલ આવ્યો છે કે બજારની અંદર જે પણ પનીર વેચાય છે 90% પનીર એનાલોગસ પનીર છે। એનાલોગસ પનીર એટલે એવું પનીર કે જેની અંદર મિલ્ક તો નામ માત્ર હોતું જ નથી, માત્ર ને માત્ર પામ ઓઇલ, સ્ટાર્ચ અને એસિડ, ગ્લેશિયલ એસિડ નાખી અને આ એનાલોગસ પનીર બનાવવામાં આવે છે। એફએસએસઆઈ દ્વારા એનાલોગસ પનીરની મંજૂરી આપેલ છે, પરંતુ એના સ્ટ્રિક્ટ રૂલ્સ છે કે એનાલોગસ પનીર 500 ગ્રામથી નીચેના પેકેટમાં વેચી ન શકાય, લૂઝ ન વેચી શકાય અને બ્રાન્ડેડ પેકેટમાં જ વેચવું જોઈએ। પરંતુ મોટાભાગના લોકો અત્યારે જે પનીર બનાવે છે એનાલોગસ પનીર બનાવી અને જે કેટરિંગ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ તમામ એનાલોગસ પનીર જ વાપરે છે। આ પનીરનું ઉત્પાદન 70 રૂપિયામાં થાય છે અને એને 180થી લઈને 250 સુધીના ભાવમાં વેચવામાં આવે છે। એટલે આવું કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ચેતી જજો, આવું પનીર મળશે તો તમારા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો આવું પનીર ખાઈને કોઈની તબિયત લથડશે તો ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવશે જો એ વ્યક્તિ ફરિયાદ આપશે તો।